જો કોઈ આળ કરે ને તો હોનભાઈ આવે ને ઈ પેલા તો એનું ઊંધું વાળી દે. ઈ જગદંબા જેવી દીકરીઓ હજી નેહડામાં છે. બાકર શેખ ને ઓડે આંખું આવી હતી. હરદારની બજારમાં નીકળવું હોય ને કોઈના બાપથી ન નીકળાય. તેથી 18 વર્ષની દીકરી બાપને કહેતી હોય બાપુ એકવાર તો હા પાડો, અને એકવાર તો હા પાડો અને બાકર શેખના મૂળિયા ન ઉખેડી લઉં તો હું દાના નૈયાની જીવણી ન કહેવા. બાપુ મને એકવાર હા તો પાડો. સત્ય ઘટના છે, પ્રસંગ આપ જાણો છો એટલે વાત નથી કરતો. બાકરના મૂળિયા છે ને ઉખેડી નાખ્યા. અરે આ બધી ભૂતકાળની વાતો, વર્તમાનની વાત મારે આપને કરવી છે. અમારે બેલાના મેરુભા ગઢવી હજી 3જા નંબરનું ક્વાર્ટર પડ્યું છે. ઢસામાં કોક જાવ ને તો નજર તો કરજો કે ચારણ કોને કહેવાય. પોતે પાણી પુરવઠામાં નોકરી કરતા, બધી નોખી નોખી કેનાલના વાલ ઉગાડે. એમાં એક દરબાર 500 વીઘા જમીન પીવે નીતિનભાઈ. ને મેરુભાની નોકરી બાગડતા 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 ઘોડાની ફડકલી વાગતી આવે. કોણ છો તમે? કવિરાજ છો કે? હા, મેરુભા નામ છે મારું. તો મેરુભા તમે નોકરી આવ્યા છો, નોકરી કરો છો, આમાં મારી 500 વીઘા જમીન પીવે છે. હું કહું ત્યારે વાલ ખોલવાનો, હું કહું ત્યારે બંધ કરવાનો. અરે ભાઈ હું ચારણ છું, આમાં ગરીબ માણાની જમીન છે, બધાને ન્યાય મળવો પડે. તમારે ત્યાં 5 દી પાણી હાલે તો બીજાના મોલ હુકાઈ જાય, એટલે મને મારી નોકરી કરવા દો. ચારણ પગે લાગ્યો હોય, પણ ધુવાડે ગેલો ઓડે આંખું આવેલી. ચારણની માથે 1-2 ઘા કરી લીધા અને કીધું કે હું કહું ઈ કરવું હોય તો નોકરી કરવા દઉં, બાકી જીવતો ન જવા દઉં. મેરુભા ઘરે આવ્યા. 3જા નંબરનું ક્વાર્ટર હજી ઢસામાં છે. સામે દિવાલે ઘીની વાટનો દીવો, આઈ હોનબાઈનો ને આઈ મોગલનો ફોટો હતો ગયો. અને મેરુભાના ઘરેથી આઈ જસુભાઈ જગદંબા જેવી ચારણ છૂટા કે તો ધરા ઢળકે અને ચારણનો રંગ મુખે ઢળકે. માનો દીવો કરે. મેરુભાઈ આવીને વાત કરી, ખબર પડી આવું કર્યું કા. થોડી વાર થઈ તા ઈરાઈ ઘોડેસવાર પાછો ધમકી દેવા આવીને ઉભો રહ્યો ગયો. મોટામાંથી નીકળે ન નીકળે એવા કમેન્ટ મંડ્યા નીકળવા. તેદી આ કળયુગમાં ચારણની દીકરી આઈ જહુબાઈ એટલું બોલ્યા હતા. અજીતસિંહ નામ હતું એનું, રઘોલાનો દરબાર. અને એટલું કીધું હતું કે અજીતસિંહ તમે ઘર ભૂલી ગયા, આ ચારણનું ખોરડું છે, બોલવામાં ધ્યાન તો રાખો. તમે તો કદાચ 500 વીઘાના ભાગદાર હશો, પણ 18 પાદરનો ધણી આવ્યો હતો ને, 9 પાદરનો ધણી આવ્યો ને, એને નાગબાઈ આમ જ સમજાવતી પાછો વયો જા બાપ. પણ મીણબાઈને એકવાર માં કહી દે, બેન કહી દે તો તારું જુનાગઢનું રૂવાડું ખાંડું થવા દઉં છું. હરજોગની નાગબાઈ નો કહેવાવ. પણ આતા પહેરે લુગડા આનું વાતું કરે અજબ. આ તો રાજાના મન રીઝોવા ઓલા ગોલા કરે ગજબ. શિખામણું લાગી ગયેલી. અને કથા આપ જાણો છો, આઈ મીણબાઈની સામે જ્યારે નજર બગાડી, તેદી આ બુટી 70 વર્ષની આઈમાં સમજાવતી હતી અમે નથી, હું નથી નાગર. આ તું આવીને બોલો છે કોઈ નાગર વાળો બ્રાહ્મણ નથી, આ ચારણનો નેહડો છે. હું નથી નાગર, હું શું નાગબાઈ, તું વિચારીને કાઢજે વેણ. અરે મારે કહેવાય જશે એકાદું કવેણ તો તારું ભૂંડું થશે. ભોગથી જુનાણાનું રૂવાડું હાથમાં નહીં આવવા દો. એની મેરુબાના ઘરેથી આવી જહુબાઈમાં છે ભગવતીને દીવો કરી ઉભા થયા અને એટલું કીધું દરબાર તમે બહુ ખોટું કર્યું, પણ હવે સાંભળી લો ચારણની જીબાન કેવી હોય. અને મોગલની હોનબાઈની સામે લાંબી આંગળી કરીને જહુબાઈ 3જા નંબરના ક્વાર્ટરમાં એટલું બોલ્યા હતા ઢસાના પાદરમાં, હાય હોયા બાટીની પીઠાડ, હાય મોગલ, હાય મઢડા વાળી, આજથી સુધી જો તને મેં નીતિથી દીવો કર્યો હોય અને આ ચારણમાં બીજું આવ્યું ન હોય ને તો આના દીકરો તો હોય નહીં, પણ આની દીકરીએ જો દીવો રહેવા દે તેથી મારી મોગલને હોનલને ખોટ બેહે. સાહેબ દીકરો ન હોય તારે, પણ તારી દીકરીએ જો દીવો રહેવા દે તેથી અમારી મઢડા વાળીને ખોટ બેહે. સાહેબ 4 દીકરીઓમાંથી એકય દીકરીને હજી દીકરો નથી. આ ચારણના કવેણ, ચારણના વેણ લાગે છે. અને ઈ દરબાર 500 વીઘાનો ભાગદાર રઘોલાની બજારમાં કોથળો પહેરીને ગાંઠિયા વીણતો હતો. તેથી દુનિયા કહેતી હતી કે મઢડા હોનબાઈ ના મોગલનો ઘા લાગી ગયો. આને સાહેબ કોના બાપની ત્રેવડ છે ચારણને હંતાપી હકે. જૂના રાફનો છેડી આમાં જાગે કોક જડાવે.
દરવાજો ખખડાવ્યો, ભાભી દરવાજો ઉગાડો, એક વાર, બીજી વાર ને ત્રીજી વાર ભાભી શબ્દ જ્યાં કાનમાં પડ્યો ભાઈઓ. પણ આ તો ઈ ચારણ હતી. જૂના રાફનો સીડીએ આમાં જાગે કોક જડાગ, અરે જાગીને જાડેજા, અરે અમારી કામબાઈ કાળો નાગ તું ઘર ભૂલી ગયો. અને એટલું કીધું તું કે આ તારા દરબારગઢની ઓતરાથી બારી ઉગાડતો ને જામુડા સામે, અને જેથી બારી ઉગાડીને જીવતો જવા દઉં તેથી હું કામબાઈ નો કહેવાઉં. સાહેબ 12 વર્ષના વાણા વ્યા ગયા, દરબારના લગ્ન થયા. દરબારગઢની મુલાકાત લેતા લેતા કોઈ કીધું કે હવે આવી મનાઈ થોડી રાખવાની હોય. 12 વર્ષ થઈ ગયા. અને 12 વર્ષે જયારે બારીના ઈટુને આંખી કરવામાં આવી અને આમ લાંબી આંગળી કરીને કીધું સામે જે કેડો દેખાય જામુડાનો કેડો, અને ન્યા વર્ષો પહેલા એક ચારણ આઈ બળી મુવા તો એટલું મોટામાંથી નીકળે ન નીકળે, જમણા આંગળીએથી આગ લાગી ભાઈઓ. તેદી આ દુહો લખાણો કે જૂના રાપુનો સીડીયા આમાં જાગે કોક જડાગ. તેદી જીવતો જવા દીધો કે માં કીધી ને માનું હૃદય કોમળ હોય છે, તો કાંઈ વાંધો નહીં, માં કીધી જીવતો જવા દઉં, પણ જોજે હો બારી નો ઉગાડતો જામુડા સામે, તારું મોઢું અમારે નસે જોવું. જીવ તેથી જમણા હાથની આંગળીએથી અગ્નિ લાગી ભાઈ, અને 22 ગામના ધણી જામ લાખાને જીવ તો હળગાવી દીધો તો. તેજી કવિએ દુહો કીધો તો જૂના રાફનો છેડીએ આમાં જાગે ખોગ જડાગ, અને જાગી જાડેજા, અરે અમારી કામબાઈ કાળો નાગ. આ જેતબાઈની હેલની માથે જેથી કાંકરીનો ઘા થયો તેદી ખબર હતી એને, પણ કાંઈ વાંધો નહીં, ભૂલ થઈ ગઈ છે. બીજી વાર પાણી વળીને આવ્યો ભાઈ, પાછો કાંકરીનો ઘા કર્યો, માથેથી હેલનો ઘા કરીને એટલું કીધું તું ઓળખી ન તો ચારણની દીકરી છું, મારી હેલ માથે કાંકરી ચાળો હોય. શું શબ્દો નીકળે છે મોઢામાંથી સાંભળ્યું જાય જેતભાઈ કે સોના નથી આય રાફડા જે મણી ધન નીકળે. જૂની રાખવા કામઈ બનીને કરડે. ઓલી માત ગાગલ માત ના ગલયામાં ધિયાત છે, જગમાં વડેરી માત છે તન વંદન હજારો વાર છે, વંદન હજારો વાર છે. સિંહણી નાગણી અને ચારણી આલીન ખીજવે ખીજવે ખેલ ખલાદ પણ આમાં જોરું જોરું કે જીવવા તણી એ પછી એક માત ના ગલ હૈયામાં
શાસ્ત્ર મૂકવું